5મો શબ્દ મિત્રો ઠળિયો. ઠળિયોને અંગ્રેજીમાં શું કહીશું? તો ઠળિયોને અંગ્રેજીમાં કહીશું હાર્ડ સીડ. HARDSEEDS. હાર્ડ સીડ મતલબ કે ઠળિયો. 1206મો શબ્દ ઠેસ લાગવી. ઠેસ લાગવીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઠેસ લાગવીને અંગ્રેજીમાં કહીશું ટુ ટ્રીપ. TOTRIP. ટુ ટ્રીપ મતલબ કે ઠેસ લાગવી. 1207મો શબ્દ ડુંગળી. ડુંગળીને આપણે અંગ્રેજીમાં શું કહીએ? તો મિત્રો ડુંગળીને અંગ્રેજીમાં આપણે કહીશું ઓનિયન. ONION. ઓનિયન મતલબ કે ડુંગળી. 1208મો શબ્દ ડૂબવું. ડૂબવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો ડૂબવુંને અંગ્રેજીમાં કહીશું સિંક. SINK. સિંક મતલબ કે ડૂબવું. 1209મો શબ્દ ડોક. ડોકને અંગ્રેજીમાં શું કહેવાય? તો ડોકને અંગ્રેજીમાં કહીશું મિત્રો નેક. NECK. નેક મતલબ કે ડોક. 1210મો શબ્દ ઢબ. તો ઢબને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઢબને અંગ્રેજીમાં કહીશું મેથડ. METHOD. મેથડ મતલબ કે ઢબ. 1211મો શબ્દ ઢેબરા. ઢેબરાને અંગ્રેજીમાં શું કહેવાય? તો મિત્રો ઢેબરાને અંગ્રેજીમાં કહીશું અ ફ્રાઈડ પેનકેક. FRIED. ફ્રાઈડ. PANCAKE. તો આને કહેવાય અ ફ્રાઈડ પેનકેક. ફ્રાઈડ પેનકેક મતલબ કે ઢેબરા. 1212મો શબ્દ મિત્રો ઢોસા. ઢોસા એક સાઉથ ઇન્ડિયન આઇટમ છે. સફેદ કલરનો પૂડો હોય છે, એમાં બટાકાનો માવો ભરીને જે આપણે ખાઈએ છીએ એ ઢોસા તમે બધા જાણતા જ હશો. તો ઢોસાને અંગ્રેજીમાં શું કહેવાય? તો મિત્રો ઢોસાને અંગ્રેજીમાં ઢોસા જ કહેવાય છે, જેનો સ્પેલિંગ થાય છે DOSA. ઢોસા. 1213મો શબ્દ મિત્રો તજ. તજને અંગ્રેજીમાં શું કહેવાય? તો તજને અંગ્રેજીમાં કહીશું સિનેમન, જેનો સ્પેલિંગ થાય CINNAMON. સિનેમન મતલબ કે તજ. 1214મો શબ્દ મિત્રો તડબૂચ. તડબૂચને અંગ્રેજીમાં શું કહેવાય? તો તડબૂચને અંગ્રેજીમાં કહીશું વોટરમેલન. WATERMELON. વોટરમેલન મતલબ કે તડબૂચ. 1215મો શબ્દ મિત્રો તણાવ. તણાવને અંગ્રેજીમાં શું કહેવાય? તો તણાવને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેસ. STRESS. સ્ટ્રેસ મતલબ કે 1216મો શબ્દ તપાવવું. તપાવવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તપાવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ વોર્મ અપ. TOWARM. વોર્મ UP અપ. ટુ વોર્મ અપ મતલબ કે તપાવવું. 1217મો શબ્દ મિત્રો તબિયત. તબિયતને અંગ્રેજીમાં શું કહેવાય? તો તબિયતને અંગ્રેજીમાં કહીશું હેલ્થ. HEALTH. હેલ્થ મતલબ કે તબિયત. 1218મો શબ્દ મિત્રો તરવું. તરવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તરવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્વિમ. TOTOSWIM. સ્વિમ. ટુ સ્વિમ મતલબ કે તરવું. 1219મો શબ્દ મિત્રો તરસ. તરસને અંગ્રેજીમાં શું કહેવાય? તો તરસને અંગ્રેજીમાં કહીશું થ્રસ્ટી. THIRSTY. થ્રસ્ટી મતલબ કે તરસ.